નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। લંકાપતિ રાવણ મહાદેવનો પરમ ભક્ત, મહાશક્તિશાળી। આખરે ક્યાંથી રાવણને મળી હતી અદ્ભુત શક્તિ? પૌરાણિક શાસ્ત્રો કહે છે કે રાવણે આકરું તપ કરીને ભગવાન શિવ પાસે વરદાન માંગ્યું હતું, તો પછી ક્યાં કરી હતી લંકાપતિએ તે શિવ સાધના? અમારી ટીમનો આ કથા સાથે જોડાયેલો એક દાવા સામે સામનો થયો। છત્તીસગઢમાં ગાઢ જંગલમાં એક અલૌકિક શિવલિંગ છે। કહેવાય છે કે રાવણે આ શિવલિંગની સાધના કરી હતી। દાવો કરનારાઓએ કહ્યું કે શિવલિંગનો ચમત્કાર તેનું પ્રમાણ છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ અમારી વિશેષ રજૂઆત, રાવણનું શિવધામ। હવે આમાં શું મોટી વાત છે? પથ્થર પર દૂધ પડે તો રંગ બદલાય, પણ જો આવું હોય તો રંગ દરેક વખતે બદલાવો જોઈએ। અને શિવલિંગ પર જળ પણ ચડે છે, તો પછી તેનો રંગ કેમ નથી બદલાતો? શું ખરેખર આ શિવલિંગ સફેદ દૂધનો રંગ વાદળી કરી નાખે છે? ચમત્કાર થાય છે કે પછી આંખોનો ભ્રમ છે? જે પણ છે તે રાત પછી જ ખબર પડશે। ધામ પર પહોંચતા મોડું થઈ ગયું હતું। ખરાબ હવામાને મુશ્કેલી હજુ વધારી। ગાઢ જંગલમાં રાત્રે કોઈ મળવું પણ મુશ્કેલ હતું। પછી ચૂપચાપ રાત્રે આગ સામે બેસી અમે રાહ જોવા માંડ્યા। આ અદ્ભુત શિવલિંગનું રહસ્ય ઉકેલવા માટે અમારી ટીમ છત્તીસગઢના રાયપુરથી ધમતરી પહોંચી હતી। સવાર પડતા જ શિવલિંગ સ્પષ્ટ જોવા મળતું હતું। આ તો એક પ્રાકૃતિક શિવલિંગ હતું। આકાર એકદમ વિશાળ અને શિવલિંગ થોડું ખરબચડું। सप्तऋषियों की इस पावन धरा और छत्तीसगढ़ के सिहावा से शुरू होने वाले दंडक वन के बीचों बीच यह है भगवान भीमा कोटेश्वर महादेव का स्वयंभू शिवलिंग। 4.5 फीट के जमीन से निकले हुए इस स्वयंभू शिवलिंग को लेकर कई चमत्कारिक दावे किए जाते हैं, लेकिन इस शिवलिंग की प्रमुख मान्यता यह है कि इस शिवलिंग में भगवान शिव का नीलकंठेश्वर रूप आज भी मौजूद है। सागर मंथन के वक्त जब विष की उत्पत्ति हुई तो उस विष को भगवान शिव ने पीकर अपने कंठ में रोक लिया और उसी वक्त से भगवान शिव नीलकंठेश्वर कहलाए। कहते हैं कि 4.5 फीट के इस स्वयंभू शिवलिंग में भगवान शिव का वो नीलकंठेश्वर रूप आज भी मौजूद है और सैकड़ों लोग उस रूप को इस शिवलिंग में देखने के दावे भी करते हैं। આ શિવલિંગ એક ખુલ્લા આકાશ નીચે હતું। ન કોઈ દિવાલ, ન કોઈ છત, ચારે બાજુ ગાઢ જંગલ। આબાદીના નામ પર બસ માત્ર કેટલાક પૂજારીઓનો પરિવાર, જે હવે શિવલિંગની પૂજાની તૈયારીમાં લાગી ગયા હતા। જેવો શિવલિંગને જળાભિષેક થયો, અમારી ટીમની નજર ત્યાં જ મંડાઈને રહી। પાણીના રંગમાં કોઈ બદલાવ ન જોવા મળ્યો। નીચે જોવા મળતો લાલ રંગ શિવલિંગ પર લગાવેલા કંકુનો હતો। પછી પૂજારીએ કહ્યું કે માત્ર દૂધનો રંગ બદલાય છે। आज भी अगर आप गैया की दूध का शिवलिंग पे अभिषेक करते हैं तो जिस समय आके स्थित रहते हैं तो तुरंत नीला हो जाता है। आज भी जो मतलब डालना चाहे, आजमाना चाहे तो डाल कर देख सकते हैं। अच्छा, उसमें डाल के देख सकते हैं। इसमें कोई गारंटी नहीं है कि मतलब नहीं होगा, ऐसा कोई गारंटी नहीं, बिल्कुल होना ही है उसको। अच्छा, क्योंकि परमात्मा स्वयं है ना, स्वयंभू है। अच्छा, स्वयंभू है। जी, जी। तो कब से आप लोग कब से देखते हो आ रहे कि दूध जो है वो नीला हो रहा है और वो इस तरीके से? हम इनको तो मतलब ये यानी प्राचीन काल से है। हाँ। और जब से हमें जानकारी हुई है स्वामी जी के द्वारा, और तब से ये इन्हें मतलब डालते चले आ रहे हैं, तो बस ऐसा नीला हो जाता है। जी जी। પણ કેવી રીતે? શું કોઈ કેમિકલ લોચો છે? લોકો કહે છે આ ચમત્કાર છે। શિવલિંગમાં મહાદેવનો વાસ છે, જેમના નીલકંઠથી દૂધનો રંગ પણ બદલાઈ જાય છે। પુરાણોમાં લખ્યું છે કે મહાદેવે વિષપાન કર્યું હતું। વિષના કારણે તેમનો કંઠ વાદળી થઈ ગયો હતો।
ત્યારથી મહાદેવને નીલકંઠ કહેવામાં આવ્યા। वही नीलकंठेश्वर रूप आज भी इसमें मौजूद है मानते हैं। हाँ, आज भी वही मौजूद है। क्यों? क्योंकि विष का प्रभाव ही दूध को जो है नीला करता है, इसलिए उसको नीलकंठेश्वर कहा है। જો તેવી વાત છે તો પછી મહાદેવનો વાસ આજ શિવલિંગમાં કેમ? બાકી જગ્યાઓ પર કેમ નહીં? તો દાવો છે કે આ શિવલિંગ યુગો જૂનું છે, ત્રેતા કાળનું છે, જેની પૂજા શિવના પરમ ભક્ત રાવણ કરતા હતા। आज भी यहाँ पर रावण एवं उनके पूर्वज समय पे जो है पूजा करने आते हैं। रावण की दादाजी पुलत्स्य ऋषि की जो पावन जो तपोवन है, यहाँ से लगभग 12 किलोमीटर दूरी सिंघोला पर्वत पर जो है स्थित है। રામાયણ મુજબ ત્રેતા યુગમાં દંડક વનમાં રાવણનું જ રાજ હતું, જે શિવના પરમ ભક્ત હતા। રામાયણમાં દંડક વનનો ઘણીવાર ઉલ્લેખ છે। હોઈ શકે ચમત્કારનો આ દાવો એક કહાની હોય, તો પછી શિવલિંગ પર ચડતા દૂધનો જ રંગ કેમ બદલાય છે, પાણીનો કેમ નહીં? જો અસર કોઈ કેમિકલની હોય તો દૂધનો રંગ દરેક વખતે બદલાવો જોઈએ, પણ આવું કોઈ વાર જ થાય છે। આ ચમત્કાર થાય છે કે નહીં તેની તપાસ કરવાનો હવે સમય આવી ગયો હતો। भीमा कोटेश्वर शिवलिंग के इस गर्भगृह के अंदर जब भी आपको प्रवेश करना है तो इस गर्भगृह के नियम कानूनों को मानते हुए ही आप गर्भगृह के अंदर प्रवेश कर सकते हैं। गर्भगृह के बाहर ये बोर्ड लगा हुआ है जिस पर साफ लिखा हुआ है कि धोती पहनकर ही आप गर्भगृह के अंदर जा सकते हैं, जिसके चलते हुए मैंने भी धोती पहन ली है। इस गर्भगृह को लेकर मान्यता है कि जो भी व्यक्ति पूरी आस्था श्रद्धा से और इस गर्भगृह के नियम कानूनों को मानते हुए इस शिवलिंग की पूजा करता है, उसी व्यक्ति को नीलकंठेश्वर महादेव के दर्शन इस शिवलिंग में होते हैं, जिसके चलते हुए हम लोग भी इस शिवलिंग के इस गर्भगृह के सारे नियम कानूनों को मानेंगे और उसी के अंतर्गत हम लोग इस शिवलिंग की पूजा करेंगे। શિવલિંગને નજીકથી જોયો, સાચે જ આ સ્વયંભૂ લાગી રહ્યું હતું। गर्भगृह के अंदर आने पर साफ तौर पर दिखाई दे रहा है कि ये शिवलिंग जमीन के अंदर से निकला हुआ स्वयंभू शिवलिंग है। किसी तरीके से पत्थर को काटकर या तराश कर बनाया गया शिवलिंग नहीं है। युगों पुराने इस शिवलिंग को लेकर मान्यता है कि जब भी शिवलिंग के ऊपर से दूध का अभिषेक किया जाता है, दूध प्रवाहित किया जाता है, तो दूध अपने आप नीला हो जाता है। लोग ऐसा इसलिए मानते हैं क्योंकि कहा जाता है कि इस शिवलिंग के अंदर भगवान नीलकंठेश्वर महादेव आज भी विराजित है और उसी की वजह से दूध का रंग नीला हो जाता है। यहाँ पर कई लोगों ने इस शिवलिंग का अभिषेक दूध से किया है और शिवलिंग के पास यहाँ पर दूध जमा है। इस दूध को अगर हम लोग देखें तो नीले रंग का ये दूध हमें दिखाई दे रहा है, जबकि दूध का जो कलर होता है वो एकदम सफ़ेद होता है, दूधिया होता है, लेकिन यहाँ पर जो दूध हमें दिखाई दे रहा है वो नीले रंग का दूध हमें दिखाई दे रहा है। પડતાલ શરૂ કરતા પહેલા શિવલિંગને પાણીથી ધોવામાં આવ્યો, જેથી કોઈ કેમિકલ હોય તો સાફ થઈ જાય। इस शिवलिंग से पूजा की सारी सामग्री हटाने के बाद अब इस शिवलिंग को हम पानी से धो रहे हैं, पानी से इस शिवलिंग का अभिषेक किया जा रहा है। अगर इस शिवलिंग की चट्टान पर किसी प्रकार का कोई कलर या रंग लगा हो तो पानी के साथ भी वो मिल जाएगा और पानी भी अपना रंग बदल देगा, लेकिन साफ तौर पर दिखाई दे रहा है कि पानी पूरी तरीके से पारदर्शी दिखाई दे रहा है, किसी भी तरीके से वो अपना कलर नहीं बदल रहा है। अब ये साफ कपड़ा है, सफ़ेद कलर का एक कपड़ा है, इस कपड़े से हम लोग शिवलिंग को पोंछ लेते हैं ताकि अगर किसी प्रकार का कोई कलर जो है वो अगर इस शिवलिंग पर लगा हुआ होगा तो वो इस कपड़े पर साफ तौर पर दिखाई देगा। કપડાથી શિવલિંગને સાફ કરવામાં આવ્યો। હવે શિવલિંગ એકદમ સાફ હતું, કોઈ પણ સામગ્રી તેના પર નહોતી। માન્યતા મુજબ જળાભિષેક બાદ શિવલિંગની પૂજા કરવામાં આવી। સૌથી પહેલા અમે બીજા લોકોને દૂધનો અભિષેક કરવા કહ્યું, પણ રંગ ન બદલાયો। કેમ? દાવો તો કંઈક અલગ છે। પછી અમે દૂધનો અભિષેક કર્યો। अब इस शिवलिंग पर हम लोग दूध डालेंगे, दूध से शिवलिंग का अभिषेक करेंगे और देखते हैं कि क्या सही में सफ़ेद कलर का ये जो दूध है, दूधिया ये जो दूध है, वो सही में नीले रंग में बदलता है। જેને લોકો ચમત્કાર કહે છે તે ચમત્કાર અમારી આંખો સામે થઈ રહ્યો હતો।
देखिए अपने आप में अद्भुत है। जैसे ही हम लोग इस शिवलिंग पर दूध डालते हैं और इस शिवलिंग पर दूध पड़ते ही दूध अपने आप नीले कलर का हो जाता है। साफ तौर पर देख सकते हैं कि दूध इस शिवलिंग पर पड़ते ही नीले कलर का हो जा रहा है। ये देखिए इस शिवलिंग पर हम लोगों ने ऊपर से दूध डाला और ये पूरे तरीके से नीला हो गया। और देखिए ऊपर से मैं सफ़ेद दूध डाल रहा हूँ, नीचे जब ये दूध जा रहा है तो ये अपने आप नीले कलर का हो जा रहा है। इस पात्र में मेरे पास कुछ दूध बचा हुआ है। इस तांबरे में जो दूध बचा हुआ है वो सफ़ेद कलर का दूध है। एकदम दूधिया जो होता है, एकदम जो सफ़ेद कलर होता है दूध का, ठीक उसी तरीके से दूध का कलर है। ये शिवलिंग पर हमने चढ़ाया नहीं है, लेकिन शिवलिंग पर जो दूध चढ़ा है उसका कलर साफ तौर पर नीला दिखाई दे रहा है और अपने आप में एक अद्भुत चमत्कार जो है वो यहाँ पर दिखाई दे रहा है। લોકોની આસ્થાને ધ્યાને રાખી અમે તેને ચમત્કાર કહી રહ્યા હતા, પણ અમારે તો તે જ જાણવું હતું કે આ ચમત્કાર કેવી રીતે થાય છે। રંગ સાથે જોડાયેલો આ ચમત્કાર આંખોનો ભ્રમ તો નથી ને? અમે ફરી તપાસ કરી। ये शिवलिंग के पास दूध का अभिषेक होने के बाद जो दूध जमा है उसका कलर और इस ताम्र का कलर देखिए। ये देखिए अब मैं शिवलिंग पर दूध नहीं चढ़ा रहा हूँ, ये नीचे जो है ये नीचे मैं दूध डाल रहा हूँ। तो ये दोनों जो है आप अंदाज़ा लगा सकते हैं कि ताम्र से जो सीधा दूध जो है ज़मीन पर गिर रहा है वो बिल्कुल सफ़ेद है। ये देखिए यहाँ पर नीले कलर का जो है, नीले रंग का दूध जो है वो जमा हुआ है। ये शिवलिंग से चढ़ने के बाद नीचे ज़मीन पर आया है और ये ताम्र में रखा हुआ दूध, ये दोनों के बीच का अंतर देखिए। ये बिल्कुल नीला है और ये बिल्कुल सफ़ेद दूधिया जैसा दूध का रंग होता है, ठीक उसी तरीके से। अब इस दूध में मैं ऊपर से इस दूध को हम लोग शिवलिंग पर नहीं चढ़ा रहे हैं, हम लोगों ने सीधा जो है इस जो पुराना जो शिवलिंग पर चढ़ा हुआ जो पहले वाला दूध है उसमें हम सीधा इस ताम्र से इस सफ़ेद दूध की धार को छोड़ रहे हैं। तो आप देख सकते हैं कि ये ताम्र से गिरने वाला दूध जो है वो सफ़ेद है और नीचे जो है दूध जो नीचे मौजूद है वो पूरी तरीके से नीला दूध है। तो अपने आप में एक अद्भुत चमत्कार इसे कहे या फिर इसे मैं बयान नहीं कर पा रहा हूँ। અમે હજુ પથ્થર સાથે કોઈ રાસાયણિક ક્રિયા થાય તેને લઈ મક્કમ હતા। ये तो अब दूध डालेंगे तो पत्थर है, चट्टान है, तो हो सकता है किस तरीके का केमिकल रिएक्शन होता हो उससे दूध नीला हो जाता हो, या कोई और अगर जैसे कि पानी डाला जाए तो नहीं हो इस, क्योंकि यहाँ पर जो है सिर्फ लिंग के अलावा और चट्टान या एक भी पत्थर है। अच्छा। और दूसरी बात रही गई बात केमिकल की, तो ये जो शिवलिंग है उसमें ऐसा कोई भी केमिकल नहीं है। क्यों? क्योंकि यह रावण के द्वारा, पुलत्स्य ऋषि के द्वारा या रावण के पूरे परिवार के द्वारा स्वयं पूजित है और यह लिंग सिद्ध सेवित। અમારી ટીમે પણ સફાઈ કરી હતી, કપડાથી પણ લૂછ્યું હતું, છતાં પણ દૂધનો રંગ કેમ બદલાઈ રહ્યો હતો? શિવલિંગનું રહસ્ય વધુ ગહેરું બન્યું હતું। ચમત્કારનો લોકોનો દાવો હાલ તો સાચો લાગી રહ્યો હતો, કેમ કે શિવલિંગ પર દૂધ ચડાવતા જ દૂધનો રંગ બદલાઈ ગયો હતો। ત્યારે હવે મોટો સવાલ એ છે કે આ રંગ બદલાયો કઈ રીતે? તો તેના પરથી પણ પડદો ઉચકીશું, પરંતુ એક બ્રેક પછી। હાલ રોકાઈએ એક બ્રેક માટે। प्रमुख नीरज कुंदननी कमिटीमां लेवाशे निर्णय। 20 मार्च सुधी एनएसयूआई होद्देदारोनुं नाम जाहेरात कराशे। हार्दिक पटेलना जूथने वधु महत्व आपवानी अटकळो। बनासकांठामां जिल्लाना फतेपुरा गाममां दूध मंडळीना व्यवस्थापक कमिटी माटे चूंटणी योजाई। चुस्त पोलीस बंदोबस्त साथे हाथ धराई हती मतदाननी प्रक्रिया। व्यवस्थापक कमिटीना 15 सभ्यो माटे 26 उमेदवारो मैदानमां। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર। કાઉન્સિલરે અને સાયકોલોજિસ્ટ આપશે માર્ગદર્શન। 14 માર્ચથી 12 એપ્રિલ સુધી કાર્યરત રહેશે નંબર। 28 માર્ચથી શરૂ થાય છે પરીક્ષાઓ। યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ પરિસ્થિતિને લઈ ગુજરાતના વિદ્યાર્થીઓ આર્થિક ભીંસમાં। વિદ્યાર્થીઓ જીવ બચાવીને યુક્રેનથી ભારત આવ્યા, પરંતુ તેમના ભવિષ્ય પર ઊભો થયો પ્રશ્ન। બાળકોના માતા-પિતાએ વ્યક્ત કરી ચિંતા। યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરીને આવેલ પુત્ર અંગે અમદાવાદના ઠક્કર પરિવારે ભવિષ્ય અંગે વ્યક્ત કરી ચિંતા। યુક્રેનની યુનિવર્સિટી દ્વારા હાલની પરિસ્થિતિને જોતા કોઈપણ પ્રતિક્રિયા આપવામાં નથી આવતી। અમદાવાદની નેસ્ટ સ્કૂલ દ્વારા બાળકોના
હેલ્થ ચેકઅપમાં ચોંકાવનારા પરિણામ આવ્યા સામે. સર્વે અનુસાર કોરોનાના કારણે વિદ્યાર્થીઓએ અભ્યાસની સ્થિરતા ગુમાવી. ઓનલાઈન અભ્યાસથી આંખોને થઈ અસર. કોરોનાને કારણે વિદ્યાર્થીઓની હેલ્થમાં ચોંકાવનારા ફેરફાર. 35 થી 40% બાળકોમાં ઓબેસિટીના પ્રશ્નો પણ જોવા મળ્યા. અભ્યાસ મામલે 70% બાળકોએ સ્ટેબિલિટી ગુમાવી. રાજકોટના મહેન્દ્ર ફળદુ આપઘાત કેસનો મામલો. હાલ તમામ આરોપીઓ પોલીસ પકડથી દૂર. પોલીસ દ્વારા તમામ આરોપીઓના ઘરે, ઓફિસ સહિત જગ્યાઓ પર કરવામાં આવ્યું સર્ચ ઓપરેશન. આત્મહત્યા કરનાર રાજકોટના જાણીતા બિલ્ડર મહેન્દ્ર ફળદુને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ. મહેન્દ્ર ફળદુના નિવાસસ્થાને પહોંચી પરિવારને પાઠવી સાંત્વના. મહીસાગરના વડદલા ગામે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ. તંત્રની ઘોર બેદરકારીના કારણે પાઇપલાઇનમાં છેલ્લા 4 મહિનાથી ભંગાણ. ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન. ગીર સોમનાથના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નગરપાલિકાના કારણે ગટર છલકાઈ. સફાઈની બેદરકારીથી ગટરો છલકાઈ. દ્વારકામાં એક સાથે 3 આખલાઓ બાખડ્યા હોવાનો વિડીયો વાયરલ. તીનબત્તી ચોકમાં ભર બજારમાં આખલા યુદ્ધ થતા લોકોમાં અફરાતફરી મચી. રખડતા પશુને લઈને તંત્ર કોઈ કામગીરી કરતું ન હોવાનો લોકોમાં રોષ. અમદાવાદના વટવા જીઆઈડીસીની એક ફેક્ટરીમાં કામ કરી રહેલ મહિલા કામદારનું મોત. મહિલા પર પાર્સલ પડતા મોત નીપજ્યું હોવાની આશંકા. વટવા પોલીસે હાથ ધરી વધુ તપાસ. દમણના નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો. પારડી પાસેના ડુંગરિયાળ વિસ્તારમાં કારમાંથી સળગેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ. મૃતકના પતિએ સેલવાસ પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની કરી હતી જાણ. 28 ફેબ્રુઆરીએ કોલેજ જવાનું કહીને નીકળ્યા બાદ નહોતી મળી. પત્નીની કોઈ ભાળ. પતિએ પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરી. એક શકમંદની કરી અટકાયત. દ્વારકાના આથમણા ગામમાં પરિવાર પર હુમલાની ઘટના. 10 જેટલા લોકોએ ધોકા, પાઇપ સહિત ઘાતક હથિયારોથી હુમલો કર્યાનો આક્ષેપ. મારામારીમાં 3 લોકોને પહોંચી ઈજા. દ્વારકાના જામખંભાળિયાની શ્રીજી હોટેલ પાસેના ઘરમાં ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ. ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત. તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં કારમાં થયો વિસ્ફોટ. ઘટનામાં કોઈની જાનહાનિ નહીં. કારમાં વિસ્ફોટ થયાનું કારણ હજુ અકબંધ. કારમાં રહેલ 2 લોકોનો બચાવ. ખેડા જિલ્લાની માતર જીઆઈડીસીમાં પ્લાયવુડ બનાવતી ફેક્ટરીમાં લાગી આગ. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. મોટા આર્થિક નુકસાનની આશંકા. કચ્છના અબડાસામાં વાડી પાક પર વીજ વાયર પડતા આગ લાગી. વાડીમાં સૂરજમુખી ફૂલના પાકમાં ભારે નુકસાન. ગ્રામજનોના પ્રયાસોથી આગ પર મેળવાયો કાબુ. પીએસઆઈની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ. અમદાવાદના 2 કેન્દ્ર પરથી આવી ફરિયાદો. એક કેન્દ્ર પર ઉમેદવાર મોબાઈલ લઈને પહોંચ્યા, જ્યારે એક ઉમેદવારે કોલ લેટરમાં જન્મ તારીખમાં છેડા કર્યા, જેની સામે કરવામાં આવશે કાર્યવાહી. અગાઉ શારીરિક કસોટી યોજાઈ હતી, જેમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોએ લેખિત કસોટી આપી. 96,231 ઉમેદવારોએ આપી પરીક્ષા. અમદાવાદ અને ગાંધીનગરના 312 કેન્દ્રના 3,209 વર્ગમાં બેઠક વ્યવસ્થાનું કરાયું હતું આયોજન. અમદાવાદના લાંભાની ગીતા હાઈસ્કૂલમાં પીએસઆઈની પરીક્ષા બાદ થયો હોબાળો. સુપરવાઇઝરે કોલ લેટર અને પ્રશ્નપત્ર પરત લેતા વિવાદ. કલાકો બાદ પણ આનો જવાબ ન મળતા ઉમેદવારોએ મચાવ્યો હોબાળો. કેટલાક વિદ્યાર્થીઓએ ઓએમઆરમાં જવાબ બાકી છોડ્યા હોવાથી સિરીઝ મેચ કરી જવાબ લખાયા હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ. વિવાદ પર પ્રિન્સિપલનું નિવેદન. કહ્યું બાયોમેટ્રિક ઉમેદવાર બાકી હોવાથી લેવાયા હતા કોલ લેટર. ગેરસમજના કારણે પ્રશ્નપત્ર લઈ લેવાયા હોવાનું પીએસઆઈ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયનું નિવેદન. કહ્યું આપણે પ્રશ્નપત્ર રાખતા નથી. વિવાદનું આવી ગયું છે નિરાકરણ. આજથી રાજ્યભરમાં શરૂ થઈ હેલ્મેટ અને સીટ બેલ્ટ માટે વિશેષ ડ્રાઈવ. કેટલાક ઠેકાણે પોલીસ સાથે ચકમકના બનાવો. હેલ્મેટ સીટ બેલ્ટના પહેરનાર સામે પોલીસની તવાઈ. 6 માર્ચથી 15 માર્ચ સુધી પોલીસ ચલાવશે વિશેષ ડ્રાઈવ. વધુમાં વધુ કેસ કરવા પોલીસને અપાયો છે આદેશ. વડોદરામાં શાંતિ દોહળવાનો પ્રયાસ. વાડી વિસ્તારમાં ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરના ગેટ પાસે અજાણ્યો વ્યક્તિ નોનવેજ મૂકીને ફરાર. ઈંડા, ડુંગળી, પાઉં સહિતના નોનવેજ વસ્તુઓ મૂકી જતા સંતો અને ભક્તોની લાગણી દુભાઈ. આ મામલે વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરી અરજી. આશરે 147 જૂના આ મંદિરની ચારે તરફ હાલમાં વિધર્મીઓની વસ્તી. ગાંધીનગરમાં સ્થાનિક ભંડોળ હિસાબ વિભાગના નિરીક્ષક સામે નાણાં વિભાગના પૂર્વ નાયબ નિયામક ઉમેશ ઓઝાએ મુખ્યમંત્રીને કરી ફરિયાદ. સરકારની મંજૂરી વિના વિદેશ પ્રવાસ કરી ખોટા બિલો મૂકવાનો આરોપ. ચમત્કાર અમારી આંખો સામે થઈ રહ્યો હતો. શિવલિંગ પર ચડ્યા બાદ દૂધનો રંગ બદલાઈ ગયો હતો, પણ તેનું કારણ શું હોઈ શકે? દાવો કરનારાઓએ કહ્યું કે તમે ખોટી ચિંતા કરી રહ્યા છો.
આ બધું શિવલિંગનો જ ચમત્કાર છે, કેમ કે આ શિવલિંગનો સંબંધ રાવણ અને તેના પૂર્વજો સાથે છે. પછી અમને એક સરનામું આપવામાં આવ્યું. દાવો કરવામાં આવ્યો કે ચમત્કાર આંખો સામે દેખાડવામાં છે. कहते हैं सिहावा का ये दंडक वन राक्षस राजा रावण और उनके पूर्वजों की तपोभूमि रहा है. यही नहीं तो इस दंडक वन में आज भी रावण के दादा पुलस्त्य ऋषि के होने के दावे भी किए जाते हैं. इसी दंडक वन में रावण वंश की कुलदेवी निकुंभला देवी एक गुफा में विराजित है और कहते हैं कि आज भी पुलस्त्य ऋषि उसी गुफा में वास करते हैं. लेकिन उस गुफा तक पहुंचने के लिए हमें इस पहाड़ की सबसे ऊंची चोटी पर पहुंचना होगा और उसके बाद ही हम उस गुफा को देख पाएंगे. અમે ગુફા તરફ આગળ વધ્યા. અમને ખબર નહોતી કે પર્વત પર કશું મળશે કે નહીં. બની શકે કે ગામના લોકોનો દાવો ખોટો હોઈ શકે. રહસ્ય ઉકેલવા તે ગુફામાં જવું જરૂરી હતું. जमीन से करीब 1600 फीट की ऊंचाई पर ये पहाड़ है और इस पहाड़ की सबसे ऊंची चोटी पर पहुंचने के लिए हमें इस तरीके से जानवरों की तरह या स्पाइडर जिस तरीके से दीवारों पर चढ़ता है ठीक उसी तरीके से चढ़ाई करनी पड़ रही है. दोनों पैरों और दोनों हाथों का सहारा लेकर इस चट्टान पर, इस खड़ी चट्टान पर हमें चढ़ना पड़ रहा है. नीचे हजारों फीट गहरी खाई है और ऊपर सैकड़ों फीट की ऊंचाई पर हमें इसी तरीके से इस चट्टान पर चढ़ना है. अगर ऐसे में हमारा एक गलत कदम इस चट्टान से फिसलता है तो हम सीधे हजारों फीट नीचे गहरी खाई में जा फिसलेंगे. કહેવાય છે કે તે ગુફામાં દાનવોની કુળદેવીની અદ્ભુત પ્રતિમા છે, જે અત્યાર સુધી દુનિયાની નજર સામે આવી નથી. उम्मीदवारों मैदान में